વૈશ્વિક બજારના સંકેતો સાથે સહયોગી આરતી મહેતા જોડાઈ ગયા છે। આરતી, સ્વાગત, વેરી ગુડ મોર્નિંગ। અને ખાસ કરીને આજે શું કહી રહ્યા છે વૈશ્વિક બજારો? ગુડ મોર્નિંગ નીરજ। અને વૈશ્વિક સંકેતોની વાત કરી લઈએ તો આજે પણ એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા છે। યુએસ માર્કેટની વાત કરી લઈએ તો ત્યાં એક મિશ્ર ટ્રેન્ડ આપણે જોયો છે। ખાસ કરીને ડાઉ જોન્સમાં એક નેગેટિવિટી હજી પણ આપણને ગઈકાલે પણ જોવા મળી હતી, પણ નાસ્ડેક અને S&P 500માં લગભગ અડધાથી લઈને 1% સુધીની પોઝિટિવિટી જે સાથેનો કારોબાર જોવા મળ્યો હતો। નાસ્ડેકની ખાસ કરીને વાત કરી લઈએ તો ગઈકાલે એક નવા રેકોર્ડ પર નાસ્ડેકમાં કામકાજ જે છે તે આપણને જોવા મળતું દેખાયું હતું, અને ટેક શેર્સમાં જે તેજી આવતી દેખાઈ રહી છે એને કારણે એક સપોર્ટ ખાસ કરીને નાસ્ડેકને બનતો દેખાઈ રહ્યો છે। ગઈકાલે 7માંથી 6 મોટી ટેક કંપનીઓના જે તેજી છે શેર્સમાં તે આપણને જોવા મળતી દેખાઈ હતી। સાથે જ S&P 500ની વાત કરી લઈએ તો તે પણ આપણને ગ્રીન ઝોનમાં બંધ થતો દેખાયો છે। પણ ડાઉ જોન્સની વાત કરી લઈએ સતત 8મો દિવસ છે નેગેટિવિટી સાથે અહીંયા ક્લોઝિંગ આપણને જોવા મળતું દેખાયું છે, અને 2018 પછી પ્રથમ વખત ડાઉ જોન્સ જે છે સતત 8મા દિવસે આ ઘટાડો જે છે તે અહીંયા આવતો દેખાઈ રહ્યો છે। તો ડાઉ તરફથી થોડી ઘણી ચિંતા બનતી દેખાઈ રહી છે। પણ વાત કરી લઈએ ટેક શેર્સની તો એનવીડિયામાં એક દબાણ સાથેનો કારોબાર જોવા મળતો દેખાયો। ખાસ કરીને ગઈકાલે 2%ના ઘટાડા સાથે એનવીડિયાનો શેર જે છે તે આપણને બંધ થતો દેખાયો, અને રેકોર્ડ સ્તરેથી આ શેર જે છે લગભગ 10% આપણને નીચે આવતો દેખાયો છે એનવીડિયાની વાત કરી લઈએ તો। બીજી બાજુ બ્રોડકોમની વાત કરી લઈએ તો અહીંયા એક તેજી સાથેનો કામકાજ આપણને જોવા મળતું દેખાયું છે। કંપનીની વાત કરી લઈએ તો 2 દિવસમાં 38% શેર જે છે તેમાં એક વધારો આપણને જોવા મળતો દેખાયો છે બ્રોડકોમમાં, અને ગઈકાલની વાત કરી લઈએ તો શેર લગભગ 11%થી વધુ વધતો જોવા મળ્યો છે। શુક્રવારે પણ બ્રોડકોમની વાત કરી લઈએ તો એક સારી તેજી આપણને જોવા મળતી દેખાઈ હતી, અને 24%ના ઉછાળા સાથે બ્રોડકોમનો શેર જે છે તે આપણને બંધ થતો દેખાયો હતો। તો આનો એક સપોર્ટ ખાસ કરીને નાસ્ડેકને બનતો દેખાઈ રહ્યો છે। બોન્ડ યીલ્ડ અને ડોલરની વાત કરી લઈએ ત્યાં કઈ પરિસ્થિતિ બનતી દેખાઈ રહી છે તો ત્યાં પણ એક સતત ઉછાળો જે છે તે જોવા મળતો દેખાયો છે। 10 વર્ષની બોન્ડ યીલ્ડ 4.4%ની નજીક આપણને પહોંચતી દેખાઈ રહી છે, અને બીજી બાજુ ડોલર ઇન્ડેક્સની વાત કરી લઈએ તો તે પણ 107ના ડોલરની પાસે આપણને પહોંચતો દેખાયો છે। તો 107ના સ્તરની પાસે ડોલર ઇન્ડેક્સ જે છે તે હજી પણ આપણને પહોંચતો દેખાઈ રહ્યો છે। યુએસમાં જે વ્યાજદર કાપને લઈને અનુમાન બનતા દેખાઈ રહ્યા છે તેના પર અપડેટ નજર કરી લઈએ તો ફેડની 2 દિવસની બેઠક જે છે તે આજથી શરૂ થઈ રહી છે, અને 18 ડિસેમ્બરે ખાસ કરીને નિર્ણય જે છે વ્યાજદર પર તે આપણને ફેડ તરફથી લેવામાં આવશે, અને બજારમાં 98% લોકોને લાગી રહ્યું છે કે 0.25%નો કાપ જે છે તે ફેડ તરફથી આવતો દેખાઈ શકે છે ડિસેમ્બર પોલિસીની વાત કરી લઈએ તો આ એક નજરમાં રાખવાનું રહેશે। ગઈકાલે ઘણી બધી સેન્ટ્રલ બેન્કો તરફથી પણ વ્યાજદરને લઈને નિર્ણય આવ્યા છે, તો ત્યાં પણ એક ફોકસ રહેશે। ફ્રાન્સની એક વાત કરી લઈએ તો ત્યાં એક અર્થતંત્ર થોડું ઘણું નબળું પડતું દેખાઈ રહ્યું છે, કારણ કે જીડીપી ગ્રોથ અનુમાન કરતાં તેમના પોતે ઘટાડો કર્યો છે જીડીપી ગ્રોથમાં ફ્રાન્સે, અને જે 2025 માટે અનુમાન રાખ્યું છે ખાસ કરીને જીડીપી ગ્રોથનું તે તેમણે ઘટાડ્યું છે, અને ઘટાડીને 0.9% પર કર્યું છે। અગાઉ આ ગ્રોથની વાત કરી લઈએ તો જીડીપી અનુમાન તેમણે 1.2% હોવાનો અંદાજ રાખ્યો હતો, તેની સામે હવે અનુમાન ઘટાડી 0.9% પર તેમના તરફથી કરવામાં આવ્યું છે। 2026 માટેની વાત કરી લઈએ તો અહીંયા જીડીપી ગ્રોથનો અંદાજ 1.5%થી ઘટાડીને 1.3% કરવામાં આવ્યો છે, તો આ એક ચિંતાનો વિષય બનતો દેખાઈ રહ્યો છે। અને મૂડીઝ તરફથી પણ રેટિંગ જે છે તે ત્યાંથી ઘટાડવામાં આવ્યું છે, AA2થી આ ઘટાડી રેટિંગ AA3 કરવામાં આવ્યું છે। આવતા વર્ષે પણ રાજકોષીય ખાધમાં ઘટાડો થવાની અપેક્ષા જે છે તે મૂડીઝ તરફથી ઓછી રહેતી દેખાઈ રહી છે, તેને કારણે આ રેટિંગ એક ઘટાડો કરવામાં આવ્યો છે। અને ફિચ અને S&P ગ્લોબલની વાત કરી લઈએ તો તેમણે પણ રેટિંગમાં ખાસ કરીને ફ્રાન્સની રેટિંગમાં ઘટાડો કર્યો છે, તો ફ્રાન્સ તરફથી થોડી ઘણી એક ચિંતા બનતી દેખાઈ રહી છે। બીજી બાજુ ચાઇનાની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને પરિસ્થિતિ હજી પણ આપણને થોડી ઘણી ચિંતા દર્શાવે તેવી લાગી રહી છે, કારણ કે નવેમ્બરમાં રિટેલ વેચાણ અપેક્ષા કરતાં 3% ઓછું રહેતું દેખાઈ રહ્યું છે। બજારને અપેક્ષા હતી 5% રિટેલ વેચાણની, એની સામે આ રિટેલ વેચાણ જે છે તે આપણને 3% ઓછું રહેતું દેખાઈ રહ્યું છે। નવેમ્બરની વાત કરી લઈએ તો રિટેલ વેચાણ જે છે 3 મહિનાના સૌથી ઓછું રહેતું દેખાયું છે નવેમ્બર મહિનામાં,
સાથે જ ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદનની વાત કરી લઈએ તો તે અંદાજ હતો 5.4% પર રહેવાનો, તેની સામે આ ઇન્ડસ્ટ્રીયલ ઉત્પાદન પણ ઘટીને આવતું દેખાઈ રહ્યું છે. 10 વર્ષની યીલ્ડમાં પણ એક ઘટાડો છે, 1.72% પર આ યીલ્ડ જે છે તે ઘટીને આવતી દેખાઈ રહી છે અને રેકોર્ડ નીચલા સ્તરે ખાસ કરીને 10 વર્ષની યીલ્ડ આપણને પહોંચતી દેખાઈ રહી છે. હોમ સેલ્સની વાત કરી લઈએ તો નવેમ્બરમાં તેના પણ આંકડા થોડા નિરાશાજનક આવતા દેખાઈ રહ્યા છે. -5.9%થી વધી -5.7% પર આ જે હોમ સેલ્સ છે તેના નંબર્સ આવતા દેખાઈ રહ્યા છે નવેમ્બર મહિનામાં. તો ચાઇના તરફથી પણ થોડી ઘણી એક ચિંતા આપણને બનતી દેખાઈ રહી છે. એશિયન માર્કેટની વાત કરી લઈએ, શરૂઆતી કારોબારમાં મોટાભાગના એશિયન બજાર આપણને પોઝિટિવિટી બતાવી રહ્યા હતા. અત્યારની સ્થિતિની વાત કરી લઈએ તો કોસ્પીમાં 0.5% વધારેની વેચવાલી, પણ નિક્કેઈ અને તાઇવાન ઇન્ડેક્સમાં જુઓ પોઝિટિવિટી સાથે કામકાજ આપણને જોવા મળતું દેખાઈ રહ્યું છે. અન્ય ઇન્ડાઇસીસની વાત કરી લઈએ તો સ્ટ્રેટ ટાઇમ્સ હેંગસેંગમાં એક નેગેટિવ કામકાજ છે, સ્ટ્રેટ ટાઇમ્સમાં 0.5%થી વધારેની વેચવાલી. શંઘાઈની વાત કરી લઈએ તો ત્યાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ આપણને આવતો દેખાઈ રહ્યો છે. તો એક મિશ્ર સંકેતો અને મિશ્ર ટ્રેન્ડ એશિયન માર્કેટ તરફથી પણ બની રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીની વાત કરી લઈએ, ત્યાં શરૂઆતી કારોબારમાં એક નેગેટિવિટી આપણને આવતી દેખાઈ હતી. અત્યારે 73 પોઈન્ટની વેચવાલી ઇન્ડિકેશન મળતા દેખાઈ રહ્યા છે. લેવલ સ્પેસિફિક 24,666ના લેવલ અત્યારે બની રહ્યા છે ગિફ્ટ નિફ્ટી તરફથી. તો ગઈકાલે જે રીતે આપણે જોયું હતું એક વોલેટાઇલ કારોબાર આપણને જોવા મળતો દેખાયો હતો, પણ આજે ખાસ કરીને જે રીતે એશિયન માર્કેટ તરફથી એક મિશ્ર સંકેતો છે, યુએસ માર્કેટમાં થોડું ઘણું વેચવાલી આપણને જોવા મળતી દેખાઈ હતી. આપણા માર્કેટ પર ક્યાંય ને ક્યાંય નેગેટિવિટી સાથે ઓપન થાય તેવા સંકેતો અત્યારે બની રહ્યા છે.